હું ડૉક્ટર જય માતાણી એઝ અ ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ બ્રેઇન એન્ડ સ્પાઇન સર્જન ઇન ધ ક્રાઇસ્ટ હોસ્પિટલ. હું તમને ગયા અઠવાડિયાના એક સ્પેશિયલ કેસ વિશે થોડી માહિતી આપવા માગું છું. મારી પાસે હમણાં ગયા અઠવાડિયે શીલાબેન કે જેમની 50 વર્ષની ઉંમર હતી, જેમને કમરમાં તથા બંને પગમાં અસહ્ય દુખાવો છેલ્લા 3 મહિનાથી થતો હતો. પરંતુ તે બેન હમણાં છેલ્લા 5 દિવસથી પથારીવશ થઈ ગયા હતા, કારણ કે તેમને ઉઠવામાં અને ચાલવામાં ઘણી તકલીફ પડતી હતી. આ બેન જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં એમને MRI સ્પાઇન કરવાની સલાહ આપી અને એમાં આપણે MRI જ્યારે કરાવ્યો ત્યારે તેમના કમરના મણકા આગળ પાછળ ખસી ગયેલા જોવા મળ્યા. એમને આપણે બધા રિસ્ક અને કોમ્પ્લિકેશન સાથે સમજાવીને એમને ઓપરેશન માટેની સલાહ આપી અને બેનને ઓપરેશન કરવામાં આવ્યા. અમારે રિલેટિવે કીધું હતું કે આ ક્રાઇસ્ટ હોસ્પિટલ છે, કાર્ડમાં થઈ જશે, તમે ત્યાં જાઓ, ત્યાં સારું થઈ જશે એમ. પછી અહીંયા એવા મને એમ્બ્યુલન્સમાં લાવ્યા. જય સાહેબે ઓપરેશન કર્યું અને સવારે 11 વાગે મારી જાતે હું બેસી અને મારી જાતે કોઈ ઝાલે નહીં, મારી જાતે ચાલવા માંડી હતી. 5 રાઉન્ડ માર્યા. પછી હું મારી જાતે બેસી શકું છું, જમી શકું છું. આનો સ્ટાફ તો બહુ જ સરસ, સ્ટાફે એટલું ધ્યાન રાખ્યું છે, નર્સ સિસ્ટર બહુ સરસ છે. આખા રાજકોટમાં 1st નંબરની આ ક્રાઇસ્ટ હોસ્પિટલ મેં જોઈ. મારી 50 વર્ષની ઉંમર છે. 50 વર્ષની ઉંમરે મેં આટલા સરસ ડૉક્ટરનું ઓપરેશન પહેલી વાર જોયું. એટલે થેન્ક યુ ક્રાઇસ્ટ હોસ્પિટલ.